મોટા ભાઈ, મોટા ભાઈ કેટલીક વાર છે હવે? બાપ, આ મોટા ભાઈ ક્યાં ગયા છે? કેમ જવાબ નથી આપતા? ખબર નહીં, ગુસ્સામાં ક્યાંક ગયો છે. ગુસ્સામાં? કેમ, શું થયું? અને બાપ, હા, તમારું મોઢું પણ કેમ આવું છે? કઈ થયું છે? હા, આદિએ દામિનીને ઘરમાંથી કાઢી મૂકી. કાઢી મૂક્યા? ચલો, આશરે એક કામ તો સારું થયું. હા, કેટલાય દિવસથી ભાભી હેરાન કરતા હતા. હવે હવે જે કંઈ પણ થશે ને જોયું જશે. શું સારું થયું? શું જોયું જશે? અરે આજુબાજુવાળાને ખબર પડશે ને તો આપણા ઘર પર થૂ કરશે કે એક વહુ નો હચવાણી. બા, હા, આજુબાજુવાળા છે ને આમ પણ આપણા લોકો ઉપર થૂથું જ કરી રહ્યા છે. આ ભાભીએ ક્યાં તમને ક્યારેય પણ શાંતિથી બેસવા દીધા છે? ક્યારે આરામ કરવા દીધો છે? આ કોઈ પણ કામ ઘરનું નાનું મોટું બધું જ તમારા ઉપર હતું. હવે તો તમને તો આરામ રહેશે ને કામમાંથી? આરામ તો નહીં રે, કારણ કે એ હતી તો એ કામ હું કરતી હતી, હવે નથી તો એ મારે જ કરવાનું છે. એટલે કામમાંથી આરામ નહીં મળે, પણ માનસિક શાંતિ તો મળશે જ. હા બસ, હા, એમના મેણા ટોણાય તમે શું અમે લોકોય નહીં સાંભળીએ. હા, કોઈ પણ કામ સરખી રીતે નહોતા કરતા, અને જ્યારે કામ ચીંધીએ ત્યારે કહેતા હતા કે મને આમ છે, મને પેલી તકલીફ છે, મને આજે આ દુખે છે, મને આજે આ જગ્યાએ તકલીફ છે. સારું થયું જતા રહ્યા, આપણે લોકો પાપ છૂટ્યા એમાંથી. ક્યાંથી પાપ છૂટ્યા? ઉલટાનું ગળે મોટી ઘંટી બંધાઈ ગઈ. શું જતા રહ્યા એમાં આપણને શું તકલીફ છે કે તમે આવું બધું કહી રહ્યા છો? જતા જતા એ કહેતી ગઈ, મને 10 લાખ આપો અને તો જ હું છૂટાછેડા આપીશ. હવે તું વિચાર કર કે આદિ ક્યાંથી 10 લાખ ક્યાંથી લાવશે ઈ? તો વિચાર કરવો જ પડશે. આટલા બધા રૂપિયા એક સાથે આપણે લોકો ક્યારેય નહીં આપી શકીએ. એ તો કહું છું, ગળે મોટી ઘંટલી બાંધી ગઈ. બાપ, હું તો એમ કહું છું કે મારાથી અને આદિત્યભાઈથી થઈને જો આ રૂપિયાની સગવડતા થઈ જતી હોય ને તો એક વાર 10 લાખ રૂપિયા એમને પાછા આપીને આપણે લોકોએ છૂટી જવું છે. દેવાંગ, આ 10,000ની વાત નથી કે તમે ગમે ત્યાંથી સગવડ કરો. 10 લાખ સામે સોનું હોય ને તો જ કોઈ આપે, નહીં તો આજે કોઈ વિશ્વાસ કરે એમ નથી. અને આપણે રહ્યા નાના માણસો, આપણા પર કોણ વિશ્વાસ કરે? કોણ 10 લાખ? અરે 10 લાખની ક્યાં વાત કરે? 2-5-10,000 આપણા પર કોઈ રોકે એમ નથી ને આપણને કોઈ મદદ કરે એમ નથી. મોટી ચિંતા તો એ છે કે હું શું કરીશ. જો બાપ, આ તમે આ રીતે ચિંતા નહીં કરો. બધું ઠીક થઈ જશે. ભગવાને જો આપણને આ દિવસ બતાવ્યો છે ને તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ ભગવાન જ બતાવશે. ને મને તો આજે મોટા ભાઈના નિર્ણય ઉપર ગર્વ થઈ રહ્યો છે કે આખરે એમણે તમારો વિચાર કર્યો, આ ઘરનો વિચાર કર્યો અને પોતાની પત્નીને આ ઘરમાંથી કાઢી મૂકી. પણ બેટા, હું તો ખર્યું પાન છું. ખબર નહીં જેટલા વર્ષો જીવી એટલા મહિનાય જીવું કે નહીં, પણ એનો સંસાર, એનું જીવન, એનો પરિવાર, એને હું તૂટતા નહીં જોઈ શકું. અરે તૂટતું હોય તો ભલે ને તૂટે બા. અને આમ પણ બા, આ તમારી જિંદગી ભલે ગમે એટલી વધી હોય પણ અમે લોકો તમને સુખમાં જોવા માંગીએ છીએ. હા, તમે કામ કરતા હોય ને અમારે જોવું પડે, એમને બંને ભાઈઓને જરાય પસંદ નથી, પણ એમ છતાંય અમે લોકો સહન કરતા આવ્યા છીએ. હવે નહીં. પણ જે દીકરાનું ઘર તૂટતું હોય એ માને સુખ અને શાંતિ ક્યાંથી હોય? પણ ઠીક છે, બસ તું જા અને એને દિલાસો દે. મોટા ભાઈને ગોતું છું અને અમે બંને ભાઈઓ કંઈક યોગ્ય નિર્ણય લઈશું બા. હું એમને બજારે જઈને મળું છું. ફોન મારો અંદર રહી ગયો લાગે છે.
પાવર છે ને તમને બધાને કે અમે જ કંઈક છીએ, અમે કરી લઈ. જો એવો કેસ. હા ભાભી, દામિની બેન, ભાભી, દામિની બેન, ઊભા થાવ. ઊભું નહીં થવાય. આ ભાભી, ઊભા રહ્યો. દામિની બેન, બહુ દુખે છે. તું કે જ ને ભાભી, સગું થોડી થવાનું છે. અરે ડૉક્ટરે કીધું છે થોડોક દિવસ આરામ કરે ને એટલે ધીરે ધીરે સારું થઈ જશે. દામિની, આવો. આદિકમાં દામિની હું થયું બેટા? જુઓ ને ભારતીબેન, કેમ કરતા પડી? આ દાદરમાં ચાલતા હતા અને અચાનક કંઈક સાડીનો છેડો આવી ગયો અને પગ સ્લીપ થઈ ગયો. એમાં પગમાં ફ્રેક્ચર આવ્યું છે. ફ્રેક્ચર આવ્યું છે? હા. અરે, પણ તારે ધ્યાન રખાય ને. આ હંમેશા તારું ધ્યાન ક્યારેય હોતું નથી. જ્યારે જુઓ ત્યારે પોતાની ધૂનમાં જ ચાલતી હોય છે, તો પછી આવું જ થાય ને. હવે અત્યારે તમે લોકો મને સંભળાવવા આવ્યા છો. સંભળાવા નહીં, પણ ચિંતા થાય છે તારી. ગમે તેમ તોય તું મારી પત્ની છો ને. અને હું પહેલાં તો એવું જ વિચારતો હતો કે તને મળવા પણ શું કામ આવું. મોટાભાઈ મળ્યા હતા મને, એ બધી જ વાત કરી મને. છતાં બાએ મને કહ્યું કે જો બેટા, એના જેવું આપણે ન થવાય. ચાલ આપણે એની પાસે જઈએ. અત્યારે એને આપણી જરૂર છે અને એટલા માટે જ અમે બધા આવ્યા છીએ. આદિ, સમય જોઈને વાત કરાય. અત્યારે એની આપણે ખબર કાઢવા આવ્યા છીએ તો એને સારા શબ્દ બોલ ને. શું કામ ગુસ્સો કરેશ? દામિની, ચાલ આપણા ઘરે, હું તારી સેવા કરીશ. ચાલ બેટા. આપણા ઘરે? બાપ, હા શું વાત કરો છો? તમને ખબર છે ને કે મોટાભાઈ અને ભાભીના ડિવોર્સ થવાના છે, તો આપણા ઘરે લઈ જવાની વાત ક્યાંથી આવી? બસ દેવાંગ, ડિવોર્સની વાત લઈને બેઠો છે. આપણા ઘરની લક્ષ્મી છે. અત્યારે એ કેવા તકલીફમાં છે એ તને નથી ખબર. અત્યારે એવી બધી વાતો લેવાની કંઈ જરૂર હોય? દામિની, ભલે એ લોકો બોલે, નાદાન છે. હું લઈ જઈશ તને બેટા, હું તારી સેવા કરીશ. હા, પણ તમે શું કામ ને એમના વિશે આટલું બધું વિચારો છો? એમણે ક્યારેય તમારું કંઈ વિચાર્યું છે? તમે સાજા માંદા હતા એમ છતાંય તમારી પાસે કેટલાય કામ કરાવ્યા છે. એટલે અત્યારે હું એવું બધું કાઢીને બેસું? જેવી હોય તેવી એ મારા ઘરની વહુ છે, મારી દીકરી છે, મારા ઘરની લક્ષ્મી છે. એ મારા ઘરે જ શોભે. હું લઈ જઈશ. એ નાદાન હતી, હું નહીં. રહેવા દો ને બાપ. જોયું દામિની, હજી તું એમ કે છે રહેવા દો ને બાપ. અને તે આટલા બધા આ લોકોને હેરાન કર્યા અને તું આ લોકોની આમ રાજાની જેમ રહેતી હતી યાર. ફાવે એમ બોલતી હતી, કોઈ કામ નહોતી કરતી અને આ લોકોને તારા ઈશારા ઉપર નચાવતી હતી. અને છતાંય જો આ લોકોની માણસાઈ જો તું, એ તારી ખબર કાઢવા આવ્યા અને તને લેવા આવ્યા છે. તું તો કેવું બોલતી હતી કે હું ત્યાં નહીં જાઉં, હું આટલા રૂપિયા લઈ લઈશ. ફાવે એમ બોલતી હતી. અને જોયું, આને કહેવાય માણસ. અને તું તારી જાતમાં એકવાર તું ડોક્યું કાઢ, તું કેવું કરતી હતી અને એ લોકો તારી સાથે અત્યારે કેવું સારું વર્તન કરે છે. હા દામિની બેન, તમારા ભાઈ જે કહ્યું ને એ સાચી વાત છે. તમારે સ્વભાવ સુધારવાની જરૂર હતી. તમારા સાસુ, તમારા પતિ, તમારા દિયર, તમારા ઘરમાં કોઈનો વાંક નથી. ફક્ત ને ફક્ત તમારા સ્વભાવનો વાંક છે. હું તમને ઘણીવાર કહેતી હતી કે દામિની બેન, તમારો સ્વભાવ સુધારો, નહીંતર તમે સાસરે જઈને હેરાન થશો. થયું એવું ને? થયા ને હેરાન? તમે ત્યાં જઈને પણ એ જ પરિસ્થિતિમાં રહ્યા જે અહીંયા રહેતા હતા. અને અત્યારે જોયું, તમે આટલો બધો ત્રાસ અને આટલું બધું જુલમ કર્યો તમારા સાસુ પર, તો પણ અત્યારે તમારું એમને પેટમાં દાયજો અને ખબર કાઢવા આવ્યા અને એમ પણ કહ્યું કે હું તને ઘરે લઈ જાઉં. હવે આવી સાસુ તો કોને મળે? તમે સમજી શકો છો ને દામિની બેન હું શું કહી રહી છું? નહીં સમજાય. આ ખોટા પ્રયત્ન કરો છો તમે લોકો. હા, જો વાત એમને સમજાતી જ હોત તો પહેલેથી ના સમજી ગયા હોત
અરે અમે લોકો પણ આ બધી વાતો સમજાવીને થાક્યા છીએ હવે. બસ દેવાંગભાઈ, માણસની પરિસ્થિતિ જોઈને વાત કરો. તમે સાચા છો ભાભી. મારે જ કામ નહોતું કરવું. હું જ બધા નાટકો કરતી હતી, ખોટું બોલતી હતી. મને એમ હતું કે મેં મારા ભાઈના ઘરે કોઈ દિવસ કામ નથી કર્યું, એટલે લાડકોડથી એમને મને ઉછેરી છે. ભાભી, તમે મને મા બનીને તમે એક માનો પ્રેમ આપ્યો, એ પણ હું ભૂલી ગઈ. હંમેશા તમારો ફાયદો જ ઉઠાવ્યો કે તમે કામ કરો છો ને, મારે શું કામ કરવું જોઈએ. અને મારી એ જ ટેવને મેં લગ્ન કર્યા પછી પણ રાખી. ઘરમાં સાસુ છે તો હું શું કામ કરું? હું નહોતી ત્યારે પણ ઘરમાં કામ થતું જ હતું ને, એટલે ખાલી ખોટા બહાના બનાવતી રહી, બીમારીનું નાટક કરતી રહી. દેવાંગભાઈ સાથે, આદિ સાથે, બધાની સાથે જેમ ફાવે એમ બોલતી હતી. પણ અંતે જ્યારે મને જરૂર પડી તો તમે લોકો જ આવ્યા ને મારી પાસે. કહેવાય છે ને, પોતાના એ પોતાના અને પારકા એ પારકા. આજે મને તમારા લોકોની અહેમિયત સમજાઈ ગઈ છે. તમે લોકો મારા જીવનમાં શું છો. હા આદિકુમાર, આમાં બધી ભૂલ આમ ગણો ને તો મારી જ છે. કારણ કે મેં કોઈ દિવસ મારી બેનને કાંઈ કીધું જ નથી. એ જેવું વર્તન કરે એવું કરવા દીધું છે. લાડકોડોમાં મેં ઉછેરી છે ને, એટલે જ આવી રીતે તમારી સાથે વર્તન કરતી હતી. એટલે મારા બેન થકી હું તમારી માફી માગું છું. ના ના, ભાઈ, તમે માફી ના માગો. માફી તો મારે માગવી જોઈએ. જુઓ, હું તમારા બધાની માફી માગું છું. તમે મને માફ કરો કે ના કરો, તમારે મને જે સજા આપવી હોય ને એ આપી શકો છો. બસ દામિની, બસ. અમે તારો પરિવાર છીએ. આમાં માફી ન આવે, આભારી ન આવે. બસ બધાએ એકબીજાના વિચારો સાથે હળી મળીને કામ કરવાનું હોય. અને નરેશભાઈ, તમે શું કામ માફી માગો છો? જાગ્યા ત્યાંથી સવાર, હે ને?